ગાંધીનગરના રાયસણ ખાતે પંચેશ્વર મહાદેવ મંદિરમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। માનવ સેવાના ઉત્તમ કાર્યને વેગ આપવા ડોક્ટર હેડગેવાર સ્મારક સેવા સમિતિ અને પંચેશ્વર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ શિબિરનું આયોજન થયું। આજે રવિવારે યોજાયેલી આ શિબિરમાં 40થી 50 લોકો રક્તદાન માટે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ટ્રસ્ટ દ્વારા દર વર્ષે 3 થી 4 વખત આવા રક્તદાન કાર્યક્રમો યોજવામાં આવે છે। ના એ જે પ્રોસિજર છે જે આપણે રાખવું જોઈએ કે થોડી વાર સુધી તો તમારે બેસવું જોઈએ જ, કેમ કે અગાઉ પણ કરેલું છે એટલે ખ્યાલ જ છે। અને જે પ્રમાણે એ લોકોનો સહયોગ મળ્યો છે એ સરસ છે। બિસ્કિટ છે, ડ્રિંક છે, થોડી વાર શાંતિથી બેસવું પડશે। અને આપણા તો શાસ્ત્રો પણ કહે છે કે રક્તદાન એક મહાદાન છે। આપણા ઋષિ દધીચી હતા કે જેમણે સમાજ સેવા માટે ઇન્દ્રદેવના માટે વજ્ર મારે પોતાનું આખું શરીર એમણે આપી દીધું હતું। તો આ રીતે આપણા તો સંસ્કૃતિમાં છે કે બ્લડ ડોનેશન કરવું। આજે શ્રી પંચેશ્વર મંદિર રાયસણના સહયોગથી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ। આ પ્રકારના વર્ષની અંદર અમે 3 પ્રકારના કેમ્પો કરીએ છીએ। બ્લડ ડોનેશન છે સ્વાવલંબન માટે કાર્યક્રમ કરે છે કે જેવા કે જે વસ્તી છે એની અંદર બાળકોને પ્રશિક્ષણ આપવાનું કામ ખાતે કઈ રીતે સ્વાવલંબનનું નવું કામ શીખે, રિપેરિંગ કરવાનું કોઈ કામ હોય એ રીતે ITIમાં પણ એમને જવા માટે કરે છે। પછી એ રીતે અલગ અલગ વ્યવસ્થાઓ